અનનરા સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરા અને માણસ. આ ચાર વસ્તુ પોતાના સ્થાન સિવાય સારી ન લાગે. દાંત, વાળ, કેશ, નખ અને માણસ. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે સાચી વસ્તુ જો કોઈ એવા વ્યક્તિના હાથમાં આવે તો એનો દુરુપયોગ થાય, અને કોઈ સાત્વિક માણસના હાથમાં આવે તો એનો સદુપયોગ થાય. વસ્તુ એની છે. એટલે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો છે. આપણે રોજ બોલીએ છીએ ને, કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ. પછી વટસ્ય પત્રે શપોટે શયાનમ. એક વડલાનું પાન હોય, એમાં ભગવાન બાલકૃષ્ણનો ફોટો હોય, મોઢામાં અંગૂઠો નાખેલો હોય. આવો ફોટો જોયેલો છે તમે? મોટું બધું વડલાનું પાન હોય, એની અંદર પાનની અંદર કાનુડાનું બાળ સ્વરૂપ હોય, અને જમણા પગનો અંગૂઠો મોઢામાં નાખેલો હોય. જોયો છે ને આવો ફોટો હોય ઘણા. બસ ઈ જ આ વટસ્ય પત્રે શકુટે શયાનમ. વડલાના પાનની અંદર વટસ્ય પત્રે શકુટે શયાનમ અને બાલમ મુકુંદમ મનસા સ્મરામ. ઈ જ ભગવાનનું મૂળ સ્વરૂપ. એટલું જ છે ભગવાન કે આ વડલાના પાનમાં છે ને એટલું સાચું, બાકી બધું મિથ્યા છે. તો આપણે ચારે કોર બંગલા બાંધી જ લેવાય. નાશવંત વસ્તુનું મિથ્યા મોહ ન રાખો. ભલે જીવન જીવવા માટે જે જરૂર છે, જેટલી યોગ્યતા છે, જરૂર છે, એની વ્યવસ્થા કરવી પડે. પણ નાશવંત વસ્તુ હોય એનો મિથ્યા મોહ ન રાખવો. આવ્યું ભોગવી લો અને જાય છે જવા દો. બલિરાજાના પ્રસંગમાં એક શ્લોક છે, યદ દદાતિ દ્રવ્યમ, યદ દદાતિ દ્રવ્યમ. તે જે વાપર્યું, તે જે ભોગ્યું, તે જે આપ્યું ને, એટલું જ ભગવાન કે તારું હતું. તારા ભાગ્ય સારા હતા કે તે આપી દીધું. તારી ઉપર કૃપા હતી તે આપી દીધું. સારું દ્રવ્ય હોય ને, ઈ ભગવાન સારા માર્ગે જ વપરાવ્યો. એનો સારા માર્ગે જ એનો ઉપયોગ થાય. કેમ કે તમારા ઘરની અંદર સાત્વિક લક્ષ્મી છે, અને અનીતિનું ધન હોય ને, માણસની બુદ્ધિ પેલા બગાડે. એક ભાઈ વાડીએ જતો હતો ને, ઠેસ વાગી. આમ વાંકાવળીને જોયું નીચે નમી તો ઘડો હતો, એટલે એને ખોઈ દેવું. ઘડાને બહાર કાઢ્યો, પણ માટી માટી અંદર રાણી સિક્કાનો ભરેલો ઘડો આખો. પણ માટી માટી હતો. જમીનમાં હોય ને એટલે ગાળવાનું, માટી આમ ધૂળ ને બધું ઉપર લાગી ગયું હતું. એટલે એને વિચાર આવ્યો, હાલ નદીએ જઈને આને ધોઈ આવું. હું કહું છું ને, પારકી લક્ષ્મી હરે હર હંમેશા માણસની બુદ્ધિ પેલા બગાડે. અનિતિનું દ્રવ્ય છે ને, નદીએ ગયો, વેન સામે આમ ઘડો રાખ્યો, ઉપરથી એકદમ પ્રેશરથી પાણી આવ્યું ને વધારે, તો ઘડો હાથમાં મુકાઈ ગયો.
હવે ઘડો મુકાઈ ગયો ને, આ ભાઈનો મુકાઈ ગયો. એને ચાલુ કર્યું, આવીને ગઈ, આવીને ગઈ. ગામમાં હામા મળે આપણે કે ભાઈ જય શ્રી કૃષ્ણ, તો કે આવીને ગઈ. આપણે કે ભાઈ રામ રામ, તો કે આવીને ગઈ. કોઈ વડીલોએ પૂછ્યું કે આ શું કરે છે? તમે જાણો તો ખરા આ શું કહે છે? આવીને ગઈ, આવીને ગઈ. કે એની પત્નીને વાત કરો. એની પત્નીને વાત કરી કે રાત્રિના સમયે શાંત વાતાવરણ હોય અને એકાંતમાં જ્યારે આરામ કરતો હોય ને, ત્યારે પ્રેમથી એની બાજુમાં બેસી પૂછજો. રાત્રિએ ઓલા માતાજીએ પૂછ્યું કે ભાઈ તમે આખો દિવસ એક જ શબ્દ બોલો છો, આવીને ગઈ, આવીને ગઈ. શું આવીને ગયું? કે એમાં એવું હતું, હું વાડીએ જતો હતો ને, તો મને ઠેસ વાગી. તમને વાગ્યું? કઈ તકલીફ થઈ? બોલે નહીં. તો કે મેં નીચું નમીને જોયું તો ત્યાં ઘડો હતો અને એ પાછો રાણી સિક્કાથી ભર્યો હતો. હે, રાણી સિક્કાથી ભર્યો હતો. કીધું તો માતાજીના કાન ચમક્યા. પછી શું થયું? પછી એને લઈ ગયો નદીએ ધોવા માટે ગયો. અને જેવું કે આમ નદીએ ધોતો હતો ને, તો ઉપરથી ઓચીને ચાલુ એકદમ પ્રેશરથી પાણી આવ્યું ને, તો મારા હાથમાંથી ઘડો મુકાઈ ગયો. ઈ ઘડો મુકાઈ ગયો, બોલ્યો. એને હારું થઈ ગયું. માતાજીને એને ચાલુ કર્યું, એમ ધોવાય, એમ ધોવાય. ગામમાં સામા મળે તો એમ કે બેન જય શ્રી કૃષ્ણ, તો કે એમ ધોવાય. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે અનિતિનું દ્રવ્ય હોય ને, પારકી લક્ષ્મી હંમેશા તમારી બુદ્ધિ બગાડે, તમારા વિચારોને બ્લોક કરી દે. નીતિથી હાલો અને પુરુષાર્થથી જ ભાગ્ય કરે માનવી ના હોય, એટલું યાદ રાખજો. મહેનત કરે ને, પુરુષાર્થ કરે ને, એનાથી જ વ્યક્તિના ભાગ્ય ફરે. તમારી નીતિ સાચી હશે ને તો વાર લાગશે, પણ મળશે ચોક્કસ. કેમ કે વાવેલું ક્યારેય કોઈનો વ્યર્થ જાતો નથી. મારો નાથ કહે છે કરેલું ક્યારેય કોઈનો વ્યર્થ નથી જતું. વાવેલું ક્યારેય કોઈનો વ્યર્થ નથી જતું. અને ફરીથી કહીશ કે થાકી જવું અને હારી જવું એ કાયરતાનું કામ છે. મહાપુરુષોએ હારી જવાની, થાકી જવાની ના પાડી. સાચી વ્યક્તિ હોય એના હાથમાં જો કોઈ સારી વસ્તુ આવે ને તો એ સમાજને વહેંચે છે. દાદાએ મને કાલ વાત કરી કે કેટલી દીકરીઓને અમે તૈયાર કરીને રાસ રમાડતા અને સાત બેડાના રાસ લેતા. શું કામ? એની પાસે છે તો એને દીકરીઓને આપ્યું ને. ભલે જેની પાસે જે હોય. સાચા વ્યક્તિ પાસે કોઈ સાચી વસ્તુ હોય તો એનો સદુપયોગ થાય, પણ એ જ રીતે ખોટા વ્યક્તિ પાસે કોઈ સાચી વસ્તુ આવે તો એનો દુરુપયોગ થાય. એટલે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો છે, માછલાનો અવતાર લીધો છે. શું કામ? કે આ તો દૈત્ય છે અને આને જો વેદોનું જ્ઞાન થઈ ગયું કે લોકોનું કેમ સારું કરવું, કેમ ખરાબ કરવું, તો આ વ્યક્તિ
આ સમગ્ર સૃષ્ટિને હેરાન કરશે. એટલે ભગવાને મત્સ્ય અવતાર, માછલાનો અવતાર ધારણ કર્યો છે અને માછલાનો અવતાર ધારણ કરી ભગવાન આ સત્યવત રાજાને મળે છે અને રાજાને કહે છે, રાજન તું સત્યવાદી છે, જીતેન્દ્રિય છે, ભગવાનનો ભક્ત છે, એટલે હવે આ સૃષ્ટિનો પ્રલય થશે. વટસ્ય પત્રેસ્ય પુટેશયાનમ, ચારે બાજુ જળ 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 આવી જાય. હું હયગ્રીવ નામના દૈત્ય સાથે યુદ્ધ કરીશ અને એના હાથમાંથી બધા વેદો લઈ લઈશ અને એ વેદોને લઈને જ્યારે નીકળું ને ત્યારે એક નાવ આવશે અને એ નાવની અંદર તારે બેસી જવાનું છે અને નાવને તારે મારા શિંગડા સાથે બાંધી દેવાની છે. એટલે તારો ઉદ્ધાર થઈ જશે, તારું કલ્યાણ થઈ જશે. કેમ કે ભગવાનનો ભક્ત છે. એક જ કામ કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર લીધો છે. ખાલી મનુના વર્ષની અંદર આગળની કથામાં બાપજી મનવંતરોની અંદર આ જ વર્ષમાં ખૂબ જ શ્રવણ કરવા જેવી જો બીજી કોઈ કથા હોય તો ભગવાનના મત્સ્ય અવતાર પછી આપણે મનુના વર્ષમાં જઈએ તો મનુના વર્ષની અંદર નભગ નામનો રાજા થયો અને નભગમાં સંતાનમાંથી નાભાગ થયો અને નાભાગ રાજાના દીકરાનું નામ છે અંબરીશ. એટલે હવે મારે તમને અંબરીશ રાજાની કથા તરફ લઈ જવા છે. મારી એવી ઈચ્છા છે કે બપોર સુધીમાં તમને અયોધ્યા પણ તમે 12 વાગે ઊંચા નીચા થવા માંડો છો. તમે નહીં તો સમજવા વાળા સમજી ગયા. પણ આજે મારી એવી ઈચ્છા છે કે તમને 12 ભલે 12 નહીં તો 12:15 12:30 કદાચ પણ મારે તમને આજે અયોધ્યા સુધી લઈ જવા છે. પણ એમ વચ્ચે આપણે યાત્રા કરવા નીકળી વચ્ચે જે તીર્થો આવે બધા લેવા જોઈએ ને. અંબરીશ રાજા બધા પ્રાર્થના કરજો આપણે સાંજ સુધી બપોર સુધીમાં સરયુ નદીમાં આપણે સ્નાન કરી લઈએ એવી મારી મનોમની ઈચ્છા છે કે જો શક્ય તો બપોર સુધીમાં તમને સરયુજીમાં સ્નાન કરાવી દેવું છે. ખૂબ તપસ્વી રાજા છે. ભગવાન નારાયણનો પરમ ભક્ત છે. જો કથા પાછી એ આવશે કે પરમાત્માની જેને ભક્તિ કરી છે, જેને પરમાત્માને રીઝવવા છે, જેને ભગવાનની પૂજા કરી છે, જેને ભગવાનનું ધ્યાન થયું છે, એ દરેક વ્યક્તિ ઉપર પરમાત્માએ કૃપા કરી છે. અંબરીશ રાજા એ નારાયણના પરમ ભક્ત હતા, ભગવાન વિષ્ણુના. એટલે એકાદશીનું વ્રત કરતા.
અને એકાદશી કરવી જોઈએ. એકાદશી નું આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર બહુ મોટું મહત્વ બતાવ્યું છે. ભલે અત્યારે અમારા પંકજભાઈ ઘણી વાર કહે છે અત્યારે અમારે માવડીઓ ભલે એવી એકાદશી કરે, અત્યારે તો વ્રતો કયા જેવા છે. અમારે કથા ચાલુ હતી સવારમાં એક માતાજી કે નહીં અત્યારમાં મારા ઘરે એકાદશી હતી, સવારમાં મારા ઘરે પધરામણી કરો. મેં કીધું માં મારે વ્યાસપીઠે જવાનું મોડું થાય કે 5 મિનિટ પણ સવારમાં મારા ઘરે પધરામણી કરો એકાદશીના દિવસે. એટલે સવારમાં હું ઘરે માતૃભાવ છે ને એટલે એને જે કાંઈ આગતા સ્વાગતા કરવી તે કરીને એક ડીશમાં ઢોકળા અને ચટણી લાવ્યા સવારમાં. મેં કીધું માં હું તો મસ્તો નથી કઈ કરતો, અને એમાંય તમે આ સવારમાં લાવ્યા છો અને ઈ પાછા એકાદશી છે. આજે એકાદશીના દિવસે તો એ માવડી કે મને ન ખબર હોય એકાદશી છે એમ કે ફરાળી ઢોકળા છે. ધન્ય છે માં કીધું તને. ફલાહાર એકાદશીના દિવસે દશમ સાંજની એકાદશીનો ઉપવાસ કરવો અને દ્વાદશીના દિવસે બદલાવું છે. તમારો વિરોધ કરાય? ઉપવાસ એના નિયમો છે. આપણે જે ફલાહાર શબ્દ હતો ને એને ફરાળ કરી નાખ્યો, અપભ્રંશ શબ્દ થઈ ગયો. અને કેટલો ભર્યો હોય ખબર? હું ઘણી માવડીઓ કહું આટલું જો તો મને ફરાળ આપ ને તો હું રોજ 11 કરું. એટલું ઓલા કેલેન્ડરમાં ટીક કરેલી હોય 1100. પણ ફળનો આહાર કરો એકાદશી કરવી હોય ને. મારા પંકજભાઈ એક બહુ સરસ એકાદશીનું સાંભળો. આ તમારી એકાદશી પછી મારી કહું. એ આજ મારે એકાદશી નો ઉપવાસ, એ ધીમે તો ભૂખ નો વેઠ્યો ત્રાસ, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી, મેં બીજું કાંઈ ખાધું નથી રે. હીરો બનાવ્યો રાજગરાની હીરો બનાવ્યો રાજગરાની. સાત સુરણો મેં તો ઘીમાં વઘાર્યું, સાત સુરણો મેં તો ઘીમાં વઘાર્યું, તોય ન થાય તોય બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી.
સાથે કેરી હરવરતા મેરા પપૈયા દાંતની સાથે મોસંબીનો રસ મલાઈ મોસંબીનો રસ મલાઈ લોક કહે પણ લેવી કે બીજું કાંઈ ખાધું નથી બીજું કાંઈ ખાધું નથી બીજું કાંઈ ખાધું નથી બીજું કાંઈ ખાધું નથી दूध मंगावे दौड़ शेर में पीरो दूध मंगावे दौड़ शेर में पीरो राम भक्तने पुनित भावा राम भक्तने पुनित भावा एकादशी व्रत पीरो में बीजू गाय खाधुं આ તમારી એકાદશી પંકજ મહારાજે ગાઈ. જો કે એને પોતાને લાગુ પડે છે. જ્યારે વ્રત કરો ને, વ્રતનો પહેલો નિયમ ઈ છે, જે દિવસે વ્રત કરવું હોય શબ્દો બધા અટપટા છે પણ ધ્યાન દેજો. વ્રત અને તીર્થ, જ્યારે તીર્થ યાત્રા કરવા માટે જાઓ અને વ્રત કરવા માટે જાઓ, જે દિવસે એકાદશીનું વ્રત કરવાનું હોય તે દિવસે પૂર્ણ તમારા શરીર ઉપર જેટલા વસ્ત્રો તમે પહેરતા હો એ તમામ વસ્ત્રો સહિત સ્નાન કરવું જોઈએ. આ પહેલો નિયમ વ્રતનો. તીર્થમાં જાઓ તો પણ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. હું રોજ કહેતો આવું છું કે મારે તમને કઈ નવીન નથી આપવું, તમે જે ભૂલી ગયા છો ને એ જ યાદ કરાવો. વ્રતના દિવસે આટલું બધું કોઈ માવડી બપોરે હરિહર કરી ગઈ હોય પછી તમારું શું લાગે? એ ઓમ નમો ભગવતે વાસુદેવાય બપોર પછી બોલે એમ રાધે રાધે, એને સીધું એસી ચાલુ કરવાનું એ ને. વ્રતના દિવસે જો કે શક્ય હોય તો રોજ સાંભળજો, બપોરની નિંદ્રા આપણા શાસ્ત્રોમાં ક્યાંય છે નહીં. દ્વિઘટિકા એટલે આપણી ભાષામાં ગણો તો 2.5 મિનિટ થાય એટલી જેને વામ મોક્ષી કીધી. બપોરનું ભોજન કરી અને વ્યક્તિએ ડાબા પડખે ડાબી બાજુ 2.5 મિનિટ સૂવું, 2.5 કલાક નહીં. કા વજ્રાસનમાં બેસી જવું, બંને ગોઠણ ઊંધા રાખી. એટલે ઓલું સવારમાં જે દોડવા જવું પડે ને એ નહીં પડે, જે જીમમાં જવું પડે ને એ નહીં જવું પડે. અને કા ડાબા પડકે શું, આ બધી યોગની ક્રિયા છે. પણ 2.5 મિનિટ તમે જે ભોજન લીધું હોય અને એ ભોજનથી આપણા શરીરની અંદર જે કાંઈ આપણા
જેમ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન પંચ પ્રાણ પંચ વાયુ છે. ડાબા પડખે સુવો એટલે શરીર તમારું ચોખ્ખું થઈ જાય. વામ ઓક્ષી કીધી છે એને ભોજનને પચાવવા માટે. અને ભોજનાંતે શતમ પદમ, જમી લ્યો એટલે 100 ડગલા ફરજિયાત હાલવું. જેને રોગી નો બનવું હોય એને છેને મફતનું, ક્યાંય ખર્ચો નથી હો. તમારું ભોજન પૂર્ણ થાય ને એટલે 100 ડગલા ભોજનાંતે શતમ પદમ, જેના પછી 100 ડગલા ફરજિયાત હાલવું બધાએ. સમજી નહીં શકો પણ તમારી કાયાને બહુ મજા આવશે. અને વ્રતના દિવસે જૂઠું ન બોલવું. શક્ય હોય ત્યાં સુધી ફલાહાર અને દૂધ એમ કરવા છતાં ન રહી શકતા હો તો પંકજ મહારાજે કીધું ઈ બધું પણ એકાદશીનું વ્રત કરવું જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ખાસ સાંભળજો. અમારી માવડીઓને તો ખબર જ હોય, આ થોડુંક તમને બધાને લાગુ પડે. એકાદશીના દિવસે તમે રાંધેલું અનાજ દ્રષ્ટિથી જોવો ને તોય પાપ લાગે, એમ આપણું શાસ્ત્ર કહે છે. ભોજન તો ન કરવું પણ એને જોઈએ ને દ્રષ્ટિથી તોય દોષ બતાવ્યા છે. એટલે શક્ય હોય તો બધાને એકાદશી કરવી, જેટલાથી થાય એટલાથી. બધાને અમે તો પ્રાર્થના કરી શકીએ પણ શક્ય હોય તો એક એકાદશીનું વ્રત કરજો બધા. હું કહું છું એમ દરેક વસ્તુની ખબર ન પડે પણ તમારા બાળકોમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ધંધામાં, તમારા ગામમાં, તમારા વ્યવહારમાં કાંઈ ઘટતું હશે ને તો પૂરું થઈ જશે. એની જવાબદારી લઉં છું. કેમ કે આપણા સનાતનના કોઈ વ્રત છે ને ખાલી દેખાદેખી માટે નથી, એના નિયમો બતાવ્યા છે. અમરીશ રાજા એકાદશીનું વ્રત કરે અને આ એકાદશીના વ્રતનો ઉપવાસ પૂર્ણ કરી દ્વાદશીના દિવસે એ દુર્વાસા ઋષિને ભોજન માટે બોલાવે. જો એકાદશીના દિવસે તમે જે વ્રત કરો એટલે તમારા ઘરમાં એકાદશીનું અન્ન બચે ને, તમારા ભાગ્યનું ભોજન હોય બચે ને. તો દ્વાદશીના દિવસે કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ, કોઈ મંદિર, કોઈ સંત, કોઈ ફકીર, કોઈ પણ વ્યક્તિ જો ભોજન કરવા આવે તો એને ભોજન કરાવવું, નહીતર એને કંઈક સામગ્રી આપી અને પેલા એને જમાડવું. આ અનાજ બચાવવા માટે એકાદશી નથી. અને પછી પોતે ભોજન કરવું. અમરીશ રાજાની કથામાં દુર્વાસા ઋષિ એને ભોજન માટે બોલાવ્યા છે. દુર્વાસા ઋષિ ભોજન કરવા આવ્યા છે. રાજાની પૂજા પૂર્ણ થઈ. એક નાનો એવડો પ્રયોગ છે અમારી માવડીઓથી થાય તો, અને એમાંય દીકરીઓથી થાય તો મારા રાજી થાય છે. ઠાકોરજી તો આપણા ઘરમાં હોય, ઠાકોરજી નું હોય તો શાલિગ્રામ,
શાલિગ્રામ ન હોય તો નારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાન એકાદશીના દિવસે જો થાય ને તો 1000 તુલસીના પાન લઈ અને ભગવાનને ચડાવવા, અને પાન ન મળે તો ભગવાન સામે બેસીને 1000 નામ વાંચી જવા. સંકલ્પ કરો ભાગવતજી સામે, જેને કરવો હોય ઓછી આંગળી નહીં કરતા, પણ આવો મનોમન સંકલ્પ કરો, 1 વર્ષ પછી મને ફોન કરજો. આ સંકલ્પ કર્યા પછી 1 વર્ષ એકાદશી કરો. જો આ નવા વર્ષની શરૂ થાય છે ને, અહીંથી શરૂ કરો અને આવતી કારતક મહિનાની એકાદશીએ મને ફોન કરજો અને કહેજો અત્યાર સુધી તમારું જીવન કેવું હતું, તમે કેવું જીવ્યા અને હવે કેવું છે. તમે એક નિર્જળા કરો ને, એક નિર્જળા કરો છો ને એકાદશી, જો અમારે જ્ઞાતિએ કડિયા કુંભાર છે, મારો શિષ્ય છે, એ વર્ષની જેટલી એકાદશી આવે ને બધી નિર્જળા કરે છે. ઠાકોરજીની કૃપા છે. અમદાવાદની અંદર કન્સ્ટ્રક્શનનું લાદી સ્ટાઇલનું એનું કામકાજ છે. મારો શિષ્ય છે, પણ જેટલી એકાદશી આવે ને વર્ષની એ બધી નિર્જળા કરે, એક નહીં બધી એકાદશી. વ્રતના બહુ ફાયદાઓ છે. વ્રતથી ઘણું આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર આપણે પામી શકીએ. અને અમારો તો વ્યવસાય જ આ છે, લોકોને સાચો માર્ગ બતાવો. સાંભળતા સાંભળતા કોઈના જીવનનું પરિવર્તન થાય. મારે એક વ્યક્તિ જોઈએ છે, આ બેઠા ને આમાંથી એક વ્યક્તિના જીવનનું પરિવર્તન થાય એટલે અમારા ભાનુબેને જે કઈ આપ્યું ને, કાલે તમારે બધાની સાક્ષી એ તો બહુ ઓછું આપ્યું, પણ આમાંથી એક વ્યક્તિના જીવનનું પરિવર્તન થાય ને એટલે હું એમ માનીશ કે આ વેરડિયા પરિવારે મને કરોડો રૂપિયા આપ્યા. કેમ કે કિંમત વ્યક્તિના પરિવર્તનની છે. સાંભળતા સાંભળતા કોઈના જીવનનું પરિવર્તન થાય એટલે એ અમારે મન લાખો રૂપિયા, કરોડો રૂપિયા છે. અને એનું જે કાંઈ શ્રેય મળશે, ફળ મળશે ને, આ પરિવારના તમામ પિતૃઓને મળશે. હા, કેમ કે એના જેની પાછળનો આ સંકલ્પ છે. અને આ કથામાં જો કોઈના જીવનનું પરિવર્તન થાય તો કથા બેસાડવા વાળાને પરમાત્મા 100% યાદ રાખશે. તો કેટલાય દાખલાઓ છે. કથા ગમે એને બેહાડી હોય, હે, અને પરિવર્તન ગમે એના જીવનનું. શબ્દ તો બ્રહ્મ છે, કોને લાગે નક્કી નથી, પણ આમાંથી સાંભળતા સાંભળતા કોઈના જીવનનું પરિવર્તન થઈ જાય એટલે હું તો સાર્થક, પણ ભરતભાઈ તમારી કથા એ સાર્થક. હે, આપણે જીવી લીધું એમ કહી શકાય. દુર્વાસા ઋષિને ભોજન માટે બોલાવે, રાજાની પૂજા પૂરી થાય, ઋષિ આજ્ઞા કરી કે રાજન તમે તમારી પૂજાને પૂર્ણ કરો
એકાદશી કેવી હોવી જોઈએ? હવે અમારા નિખિલભાઈ કહે ધન એકાદશી કરીએ તો લઈએ સુખ એકાદશી કરીએ તો લઈએ સુખ તું તારી પૂજાને પૂર્ણ કર, ત્યાં હું સ્નાન કરીને આવું. ઋષિ સ્નાન કરવા માટે જાય. રાજા એની પૂજાને પૂર્ણ કરે. હવે ઋષિને આવતા મોડું થયું અને અહીંયા દ્વાદશીનો જે ભાગ હતો ને એ પૂરો થતો હતો. ક્યારેક ડબલ તિથિ હોય ને એટલે અમરીશ રાજા વિચાર કરવા લાગ્યા કે જો ઋષિ નહીં આવે, એને કદાચ જો આવતા મોડું થશે તો મારું કરેલું વ્રત ફળે નહીં, મારો ઉપવાસ છૂટશે નહીં. એટલે હું એક કામ કરું, ઠાકોરજીના ચરણમાંથી જળ લઈ લઉં અને ઠાકોરજીના ચરણમાંથી તુલસી દળ લઈ લઉં, એટલે જલપાન કરી લઉં, તુલસી દળ લઈ લઉં, એટલે મારો ઉપવાસ છૂટી જાય. જો કોઈને ભોજનનું તમે આમંત્રણ આપો તો એની રાહ જોવી જોઈએ અને એને ભોજન કરાવ્યા પછી તમારે ભોજન કરવું જોઈએ, કા એમની સાથે તમારે ભોજન કરવું જોઈએ. પણ કોઈને ભોજનનું આમંત્રણ આપીએ અને મહેમાન આપણા ઘરે આવે તો આપણે એમ કે અમે તો આમ જો રાધે રાધે તમારું રેડી છે બેસી જાઓ, એવું ન હાલે. અમારી દીકરી બેન બંસી કાલે બપોરના પંકજભાઈ ને કહી ગઈ હશે કે ગમે તેમ થાય મારે શાસ્ત્રીજીને સાંજે મારી હાથે રસોઈ બનાવી અને મારા ઘરે જમાડવા છે. એટલે મારો ભાવ એવો હતો કે એક તક દીકરી કથામાંથી બહાર જશે એટલે મેં ના પાડી, પણ ઈ ને પંકજભાઈ બેનભાઈ બે એક થઈ ગયા એટલે મારું કઈ હાલ્યું નહીં. મારો ભાવ એવો હતો કે એક સત્રની એ દીકરીએ કાલ એક સત્રની કથા મૂકી મને ભોજન કરાવવા હાટું. અત્યારે કથાને મહત્વ આપજો.
પછી ભોજન આપણે કરીશું. પંકજભાઈ પાસે થોડાક નામની યાદી આવી છે, વાત નીકળે એટલે કહી દઉં. પણ બહુ હેરાન ન કરતા, કેમ કે હું અહીંથી તમારી પાસે પહોંચવા માટે મારે સવારમાં બહુ લેતા થાય છે. ત્યારે હું અહીંયા સવારે તમારી પાસે પહોંચી શકું છું. કેમ કે આપણી કાઠિયાવાડી ભાષામાં વાત કરું ને તો એક ઊંડો એક ભગવાન મારી ભેગા હોય. અને બધાને નવડાવવા, શિંગાર કરવો, વાઘા પહેરાવા, આરતી કરવી, ભોગ લગાડવો. અને એ હવારમાં તો આમ જુઓ, 20 વીઘાના ખાતેદાર હોય ને એને એટલું કામ ન હોય. એવું હવારમાં અમારી હાલત હોય. ત્યારે હું અહીંયા ટાઈમ પહોંચી આપતો અને અહીંથી પાછો સાંજે જાઓ એટલે સંધ્યા આરતી એટલે થોડાક કઈક પધરામણીના પંકજભાઈ મને કીધું હતા 2-5 માતાજીઓ કહી ગયા છે શાસ્ત્રીજીને અમારા ઘરે લઈ જવા છે. 2-5 ભાઈઓના નામ આવ્યા હતા, ઈ કહી ગયા છે શાસ્ત્રીજીને અમારા ઘરે લઈ જવા છે. એટલે હું જાહેરમાં બધાને કહી દઉં કે બહુ હેરાન ન કરતા. જ્યાં જ્યાં શક્ય હશે પ્રયત્ન કરીશું. હું કોઈ એવો મોટો માણસ નથી કે તમારા ઘરે ન આવું, પણ હું મારામાંથી ફ્રી નથી થઈ આપતો. છતાં પ્રયત્ન પૂરેપૂરો કરીશું જ્યાં જ્યાં હવાશે. પણ કદાચ ક્યાંય ન અવાય, ક્યાંય ન પહોંચાય તો તમારું બાળક સમજી, તમારો દીકરો સમજીને રાજી રહેજો, મન પ્રફુલ્લિત રાખજો. ક્યાંય કદાચ ન પહોંચાય તો કોઈને આમંત્રણ આપો તો એની રાહ જોવી જોઈએ. રાજા જલપાન કરે, તુલસીનું દળ પોતાના મોઢામાં મૂકે અને ઋષિ આવ્યા. એને જોયું આ શું મને ભોજનનું આમંત્રણ આપે છે અને પોતે ઠાકોરજીના ચરણમાંથી જળ લઈ જલપાન કરે, ઠાકોરજીના ચરણમાંથી તુલસી દહીં લઈ અને એકટાણું પૂરું કરે. મને આમંત્રણ આપ્યું છે મારી પેલા, અને ઋષિ ક્રોધે ભરાણા. દુર્વાસા ઋષિ ક્રોધ બહુ કરતા, બહુ ક્રોધી હતા. તો દ્વારકા જાઓ, જોવો છો ને, માતાજીને કીધું કે નહીં. માતાજી બહુ કહેતા હતા ભગવાનને કે બધા એના ગુરુ એની ઘેરે આવે, આપણા ગુરુ કેમ નથી આવતા? હાલો ને આપણા ગુરુને આમંત્રણ દેવાય. આવે દ્વારકાધીશ કે દેવી આપણા ગુરુને બહુ બોલાવ્યા દેવા નથી, ઓછા આવે બધાને આવે. એ કે નહીં, એવું થોડું હોય, આપણે આમંત્રણ આપી આવે. હાલો રૂક્ષ્મણીજી અને ભગવાન દ્વારકાધીશ બે આમંત્રણ આપવા ગયા, અમારા ઘરે પધારો. તપસ્વી છે એવો કે હું તો હાથી લઈને આવે, ઘોડા લઈને આવે, એમાં નો બેહો. કોઈ પશુને કષ્ટ પડે એવું કઈ કામ જ ન કરું. લઈ જાઓ છે કે હા, એ કે તો તોડ તારી ઘરવાળી બે જોતો. ભગવાન દ્વારકાધીશ ને રૂક્ષ્મણીજી બે જોઈત્યા. રૂક્ષ્મણીજી કીધું પ્રભુ આ કે હું એટલે જ ના પાડતો હતો,
ઋષિ અંદર બેઠા છે રથમાં અને કરોડો બ્રહ્માંડ નો માલિક ભગવાન દ્વારકાધીશ માં ભગવતી જગત જનની હે એનો રથ ખેંચે છે. જોજો ગુરુનો કેટલો મહિમા છે. દ્વારકા અંદર જ્યાં પ્રવેશ થયો તો માતાજીને તરસ લાગી એટલે એને કીધું પ્રભુ પાણી પીવું છે. કે પણ ગુરુજી એમનેમ છે તરસ્યા એને મૂકીને આપણાથી પાણી ન પીવાય. ગુરુજી સુતા છે રથમાં આંખ બંધ કરી ધ્યાન લગાડી. માતાજી કે એને ક્યાં ખબર છે કઈક વ્યવસ્થા કરો ને. એકાદી બોટલ મંગાવી લઈને ક્યાંક પી લઈ. ભગવાને માં ગંગાનું આવાહન કર્યું, રુક્ષ્મણીજીને જલપાન કરાવ્યું. હવે જેવા રુક્ષ્મણીજી જલપાન કરતા હતા મહાત્માજી જાગી ગયા. આ સૂર્યના તેજમાં મને તમારા ઘરે લઈ જાઓ છો, હું ભૂખ્યો ને તરસ્યો છું, અને આ તારી રાણી પાણી પીએ. હવે નો આવું જાવ એટલે ક્ષમા કરો કે નહીં, હવે આવું જ નથી. બહુ યાચના કરી તો કે એક શરતે આવું. બોલે શું? કે હવે આ તારી રાણી નો આવે તો હું આવું. ઠાકોરજી કે કરી. એક બાજુ ગુરુ ને એક બાજુ પત્ની, શું કરવું કયો? હવે આય તારા ભેગી નહીં, હવે તું એકલો ખેંચતો જાવ. એટલે રુક્ષ્મણીજી જુઓ દ્વારકા ગયા હોય ખબર હોય રુક્ષ્મણીજી ક્યાં છે? આ ગામની બારોબાર છેડે. તારી નગરીમાં આનો પગ નો હોવો જોઈએ. હવે એની ભૂલ શું હતી કયો? ખાલી એને જલપાન કર્યું એ જ નથી. એટલા ક્રોધી હતા, તપસ્વી પણ એવા જ હતા. ભગવાનના ગુરુ છે અને ભગવાનનું ધામ છે. ભગવાનનું ઘર ક્યાં આવ્યું? બેટ દ્વારકા. તમે દ્વારકા જઈ શકશો હજી, પણ બેટ દ્વારકા તો ભગવાનની કૃપા હશે જેની ઉપર ઈ જ જાહે. એનો દાખલો દઉં. કોઈ વ્યક્તિ તમને મળે કે ભાઈ મારે તમારું થોડું કામ છે અને આપણે એમ કે ઓફિસે આવજો ને થઈ જાય, કહીએ ને ઓફિસે આવજો થઈ જશે, જે કામ હશે થઈ જશે. પણ બે પાંચ વ્યક્તિ એવા હોય એ તમને એમ પૂછે ભાઈ મારે તમારું કઈ કામ છે ક્યારે મળશો? તો તમારા જીવનમાં પાંચ વ્યક્તિ એવા હોય એને તમે એમ કહેશો કે ઘરે આવજો ને થઈ જાય. ઘરે બધાને ન બોલાવીએ, ઓફિસે બધાને બોલાવીએ. એમ દ્વારકા છે ને એ ભગવાનની ઓફિસ છે અને બેટ દ્વારકા છે ભગવાનનું ઘર છે. એટલે ભગવાનના ઘરે તો ભગવાન કૃપા કરે ઈ જ જાય. અને આપણું મકાન હોય ને, મકાન ઉપર, આપણા બંગલા ઉપર, આપણા ઘર ઉપર ધજા ન હોય. ધજા એ મંદિર ઉપર હોય, મકાન માં ધજા ન હોય. એટલે દ્વારકામાં ધજા છે એ ભગવાનના મંદિર ઉપર છે. આ તમારો જવાબ છે, મને બધું યાદ જ હોય.
અને બેટ દ્વારકા હવે જાવ ને ત્યારે નિરખીને જોજો, મંદિરની બાજુમાં એક સ્તંભ છે અલગથી, અને સ્તંભ ઉપર ધજા છે. યાત્રાઓ બહુ કરી આપણે, પણ મેં કીધું એમ રામને ભજી લેવું હરીને રાધે રાધે. ખાલી જવા માટે કઈ ન જાઓ, જે જગ્યાએ જાઓ ને ત્યાંનો મહિમા જાણો, તો તમને ખ્યાલ આવશે કે આ તીર્થનો કેટલો મહિમા છે. આ ભગવાનના મેં દર્શન કર્યા તો આ ભગવાનનો કેટલો મહિમા છે. જો કોઈ પણ યાત્રા કરવા જઈએ પછી કદાચ તમે ઉજ્જૈનની અંદર મહાકાલ ભગવાનના દર્શન કરવા માટે જાઓ કે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઓ, પણ દરેક તીર્થોની અંદર સાક્ષી ગોપાલનું મંદિર હોય. તમે ભગવાનના દર્શન કરો, ભગવાન જે હોય, પણ ભગવાનના દર્શન કરો ને પછી ઓલા સાક્ષી ગોપાલના તમારે દર્શન કરવા જ પડે, કેમ કે ભગવાન અને તમારી વચ્ચેના એ સાક્ષી છે, તમે દર્શન કરી ગયા છો. તમે ઉજ્જૈન મંદિરથી બહાર નીકળો એટલે સામે સાક્ષી ગોપાલનું મંદિર છે, ત્યાં તમારે દર્શન કરવા જ પડે, એ તમારી સાક્ષી પૂરે છે. ખાલી માથું નમાવી પાછો આવવાનો કોઈ મતલબ નથી યાત્રા કરવાનો. યાત્રા કરો તો યાત્રાના નિયમ પ્રમાણે યાત્રા કરો. હમણાં શરૂ થશે આપણે ભવનાથની અંદર યાત્રા. લોકો સવારમાં વેલા ઉઠીને ભાગવા જ મળે, શાંત થાય પાછા આવ્યા. એને યાત્રા ન કહેવાય, એને પરિક્રમા ન કહેવાય. પરિક્રમાનો મહિમા એવો છે, જો કે આગળ આવશે અવધૂત ઉપાખ્યાન. ગિરનાર તો બહુ સમજવા જેવી ભૂમિ છે. એમાં 3 રાત્રિ તો તમારે ફરજિયાત અંદર વિતાવવી. જો તમારે હવે તો આપણે બધા ટેકનોલોજીથી પરિક્રમા કરીએ છીએ, પરિક્રમાનો મહિમા એવો છે કે 3 રાત્રિ તમારે અંદર રોકાવું. જીણા બાવાની મઢી, બોરદેવી અને માળવેલો, 3 રાત્રિ તો અંદર કરવી. ગિરનારની પરિક્રમા બજરંગદાસ બાપુએ બહુ કર્યો, અને ત્યાં એના પગમાં એક કાંટો વાગ્યો. એટલે એને ક્રોધ આવ્યો. કોણ કે છે અહીંયા ગિરનારી છે, અહીંયા દત્ત છે, અહીંયા આવું કઈ હોય જ નહીં, અને હોય તો આવું થોડું થાય. નીકળતો નહોતો, અને ભગવાન આવી અને એનો કાંટો કાઢી દીધો, જેને ઓળખી પણ ગયા. આપણા વેદો, ઉપનિષદો, આપણા ધર્મ ગ્રંથો આ વાતનો પુરાવો આપે છે. દત્ત મહારાજે આપેલો રોટલો છે કે જા આ રોટલો લેતો જા અને આગળ આગળ હાલતો જા. જ્યાં રોટલો પૂરો થાય ને ત્યાં રોટલો ચાલુ કરજે. ઈ છે બગદાણા. ખૂબ મહત્વ છે આપણી તમામ ભક્તિનું, તમામ સંસ્કૃતિનું.
પણ સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી એક એટલે સમજો બેડો